કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાલિયાની શ્રીરંગ નવચેતન મહિલા કોલેજ ખાતે વાલિયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ તથા ભરૂચ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળની કારોબારી સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ વાલિયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની કારોબારી સભા મંડળના સલાહકાર કેસરીસિંહ સાયણિયા તથા પ્રમુખ દિલીપસિંહ રાણાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી, જેમાં કાર્યસૂચિ મુજબના કામો હાથ ધરવામાં આવ્યા હતા। મંડળના ચાલુ વર્ષના 3 માસના હિસાબો સહમંત્રી જે.એમ. અટોદરિયાએ રજૂ કર્યા હતા અને મંડળમાં થયેલ કાર્યની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આગામી સામાન્ય સભામાં લેવાના કામોની ચર્ચા કરવામાં આવી હતી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। દલપતભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળ ભરૂચ જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળની કારોબારી કમિટીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીના હિસાબો તથા કરેલ કામગીરીની ચર્ચા કરી અધ્યક્ષ ઠાકોરભાઈ સાધુ તથા રાજ્ય મંડળના જિલ્લાના ટ્રસ્ટી એમ.બી. પંડ્યા ઉપસ્થિત રહી મંડળના કાર્યોની છણાવટ કરી અને ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ અને મંત્રીઓની ઉપસ્થિતિમાં મંડળના મહામંત્રી તરીકે રાજેન્દ્રસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી, જેમને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।